હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. આજે હું જે ટેટ 2 એક્ઝામ છે એના સિલેબસમાં વિભાગ 2 એમાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં કેવા ટૉપિક હશે, સિલેબસ કેવો હશે એની ચર્ચા કરવા જઈ રહી છું. તમને ખ્યાલ છે કે આગળના વિડીયોમાં મેં વિભાગ 1માં જેટલા ટૉપિક આવે છે એનો વિડીયો બનાવેલો છે અને ચેનલ પર મૂકેલો છે. આ સિવાય સામાજિક વિજ્ઞાનનો પણ વિડીયો બનાવેલો છે, એ પણ ચેનલ પર મૂકેલો છે. તો આજે જે ગણિત અને વિજ્ઞાન વિષયના જે મિત્રો છે એમના માટે વિભાગ 2માં સિલેબસ કયો છે એના વિશે ચર્ચા કરવાની છે. તો ટોટલ 75 પ્રશ્નો, 75 માર્ક આવશે. એમાં ગણિત અને વિજ્ઞાન, જેમાં ગણિત વિષયમાં સંકલ્પમાં સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીઝ તથા વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે. વિજ્ઞાન જેવા વિષયમાં વ્યવહારિક વિજ્ઞાન, એપ્લાઇડ સાયન્સ, રોજબરોજના અનુભવો સાથેનું વિજ્ઞાન, સ્વાનુભવો, અવલોકન અને નિરીક્ષણો વગેરે ધ્યાનમાં રાખી મૂલ્યાંકન થશે. પહેલાં આપણે ગણિત વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્રનો સિલેબસ જોઈ લઈએ. તો ટોટલ 40 ગુણનું રહેશે, જેમાં પહેલાં સૌપ્રથમ ગણિતનું વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટ, એમાં 25 ગુણ, 25 પ્રશ્નો પૂછાશે. તો ગણિત વિષયમાં સંકલ્પના, સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધી ક્ષમતા આધારિત વિષય વસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે. આ કસોટીમાં ધોરણ 6 થી 8ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ 12 સુધીનો રહેશે. તો ગણિતમાં પણ આપણે ધોરણ 12 સુધીનું કન્ટેન્ટ તૈયાર કરવું પડશે. જે પાઠ્યપુસ્તકો આવે છે એમાંથી જ આપણે જે ટોટલ સિલેબસ હોય ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીનો ગણિતનો અભ્યાસક્રમ તૈયાર કરવાનો રહેશે. ગણિતનું પદ્ધતિશાસ્ત્ર, જેમાં 15 ગુણ, 15 પ્રશ્નો. પદ્ધતિશાસ્ત્ર એટલે કે તમે બીએડમાં સેમિસ્ટર 1 અને 2ની અંદર જે મેથડ ભણી ગયા, ગણિત પદ્ધતિ એ અને ગણિત પદ્ધતિ બી, જે તમારું પેપર આવતું હતું એમાંથી જ ટૉપિક લીધેલા છે. તો તમે બીએડ હાલ કરી રહ્યા હોય અથવા તો સેમિસ્ટર 3 કે 3માં હોય તો તમે હાલથી જ જે પદ્ધતિની બુક છે એની ઝેરોક્સ રાખો, તમારી પાસે એનું મટીરિયલ રાખો કે જેથી જ્યારે ટેટ 2, ટાટ જેવી એક્ઝામો જ્યારે આવે તેમાં આ જે મેથડના ક્વેશ્ચન પૂછાતા હોય છે તો તમારે એની તૈયારી કરતા ફાવે. તો ગણિતનું સ્વરૂપ, અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન, ગણિતની ભાષા, સમુદાય ગણિત, મૂલ્યાંકન, ઉપચારાત્મક શિક્ષણ, ગણિત શિક્ષણની મુશ્કેલીઓ, ગણિત શિક્ષણના મૂલ્યો, ગણિત શિક્ષણના હેતુઓ, ગણિત શિક્ષણની પદ્ધતિ જેવી કે નિદર્શન, પ્રયોગ, પ્રોજેક્ટ, આગમન નિગમન, પૃથ્થકરણ, સંયોગીકરણ અને ગણિતનો અન્ય વિષય વસ્તુ સાથેનો અનુબંધ. તો આ બધા જેટલા ટૉપિક છે તમે બીએડમાં ભણીને જ આવ્યા છો, ફક્ત યાદ કરવાના છે ને આમાંથી તમને 15 ગુણ એટલે 15 પ્રશ્નો આમાંથી પૂછાશે. તો આ રીતે ગણિતનું વિષય વસ્તુ અને ગણિતનું પદ્ધતિશાસ્ત્ર એટલે કે મેથડ તૈયાર કરવાની રહેશે. હવે જોઈએ વિજ્ઞાન વિષય વસ્તુ. તમને ખ્યાલ છે કે ગણિત હોય કે વિજ્ઞાન હોય, પોતાનો મુખ્ય વિષય ધારો કે વિજ્ઞાન છે તો એને પણ ગણિત અને વિજ્ઞાન બંને વિષય તૈયાર કરવાના રહેશે, ટેટમાં અને ટાટમાં, ટાટ 1માં પણ. તો વિજ્ઞાન જે વિષય વસ્તુ અને પદ્ધતિ જોઈ લઈએ આપણે. તો વિજ્ઞાનનું વિષય વસ્તુ એમાં પણ 25 ગુણ, 25 પ્રશ્નો રહેશે, જેમાં વિજ્ઞાન વિષયમાં વ્યવહારિક વિજ્ઞાન, રોજબરોજના અનુભવ સાથેનું વિજ્ઞાન, સ્વાનુભવો, અવલોકન અને નિરીક્ષણ આધારિત પ્રશ્નો. આ કસોટીમાં ધોરણ 6 થી 8ના વિજ્ઞાન વિષય વસ્તુ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ 12 સુધીનો રહેશે. એટલે કે ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીના આપણે જે પાઠ્યપુસ્તકો આવે છે એમાંથી તૈયારી કરવાની રહેશે. વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર 10 ગુણ 10 પ્રશ્નો.
તમે જોયું કે ગણિતનું પદ્ધતિશાસ્ત્રમાં કેટલા હતા? 15 ગુણ 15 પ્રશ્નો. જ્યારે વિજ્ઞાનનું જે મેથડ છે એ 10 ગુણનું પૂછાશે, 10 જ પ્રશ્નો એમાં પૂછાશે. જેની અંદર કેવા ટોપિક હશે? તો વિજ્ઞાનનું સ્વરૂપ અને માળખું, કુદરતી વિજ્ઞાન, લક્ષ્યો અને ઉદ્દેશો, વિજ્ઞાનની સમજણ અને કદર, એના અભિગમો, નિદર્શન, પ્રયોગ, શોધ, પ્રદર્શન, પ્રોજેક્ટ જે વિજ્ઞાન શિક્ષણની પદ્ધતિઓ, વિજ્ઞાન શિક્ષણમાં અધ્યયન અધ્યાપન સામગ્રી, પછી મૂલ્યાંકન, એમાં જ્ઞાનાત્મક, મનોશારીરિક અને ભાવનાત્મક, નિદાન ઉપચારાત્મક શિક્ષણ, વિજ્ઞાન વિષયમાં નવીનીકરણ, વિજ્ઞાન મંડળ, ક્ષેત્રીય મુલાકાત, વિજ્ઞાન પ્રયોગશાળા વગેરે જેવા ટોપિક એ મેથડમાં રહેશે. તો આપણે જોયું કે ગણિત અને વિજ્ઞાન બંનેમાં વિષય વસ્તુ કઈ તૈયાર કરવાનું અને પદ્ધતિશાસ્ત્રમાં કેવા ટોપિક પોઈન્ટ અંદર રહેલા છે. મેથડ જે છે એ તમે બીએડમાં ભણીને જ આવ્યા છો, તો એ તમને ખૂબ ઇઝી રહેશે. 15 અને 10 એટલે 25 ગુણના જે છે એ તો તમે ઓલરેડી બીએડમાં ભણીને જ આવ્યા છો, તો એની તૈયારીમાં તમારે બહુ વાર નહીં લાગે. પરંતુ કન્ટેન્ટ છે કે 6 થી 12નું કન્ટેન્ટ તૈયાર કરવાનું હોય તો એમાં તમારે થોડી મહેનત કરવી જરૂરી છે. તો આ હતું વિજ્ઞાન અને ગણિત બંનેનું કન્ટેન્ટ અને મેથડનો સિલેબસ. હવે તમે ખ્યાલ છે કે આગળના વિડીયોમાં આપણે વિભાગ 1 પણ જોઈ ગયા છે, તો એનું પણ તમે વિડીયો આ ચેનલ પર તમે જોઈ શકો છો. હજી મારે ભાષાના મિત્રો માટેનો સિલેબસનો એક વિડીયો હજી બનાવવાનો છે, તો ભાષાના મિત્રો પણ એ પ્રમાણે તૈયારી કરી શકશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.